ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ચેનલ. તો ભાઈ સવારમાં રેડી થઈને આપણે નીકળી પડ્યા આપણે કામ ધંધા માટે. તો ભાઈ આજે બી છે ને અત્યારે અમે નીકળીએ. અત્યારે અમે જતા છે ઉનાઈ, થોડું કામ છે એટલા માટે. દાનિયાની તો રજા છે 2-4 દિવસથી, ઘણા દિવસ થઈ ગયા, 2-4 દિવસ નહીં પણ ઘણા દિવસ થઈ ગયા. અને શિવો ને અમે 2 જણ જતા છે. ને ઠંડી તો ભાઈ આજે 10 વાગે ને તો બી ચાલુ જ છે, 10 વાગ્યા સુધી બી ઠંડી ચાલુ જ છે. ઠંડીનો માહોલ બહુ વધી ગયેલો છે અત્યારે. ભાઈ જેવી કથા પૂરી થઈ ને તો એક દિવસ આરામ કરીને આપણે કામ ધંધે લાગી ગયેલા હતા. ને વિડીયો તો ભાઈ જે કથાના બાકી હતા ને એડિટ કરવાનો તો એડિટ કરીને મૂકી દીધો. હવે એ વિડીયો પૂરા થઈ ગયા એટલે હવે બ્લોગિંગ પાછું સ્ટાર્ટ કરીને ચાલુ કરી દેવું પડે. એટલે હવે રેગ્યુલર બ્લોગ આવે આપણા બી, જે કંઈ બી દિવસના દિનચર્યામાં જે કંઈ બી ઘટના બને, ઘટના ઘટિત થાય આપણી સાથે, આપણી લાઈફ જોડે, તે આપણે શેર કરવું. બરાબર. તો ભાઈ આગળ કામ ચાલુ છે એટલે વન સાઈડ જ રસ્તો ખાલી છે. આ રસ્તેથી જ જવું પડે આપણે. કે અહીંયા જે પેલું નાળું હતું ને, નાકું એક ખોદી કાઢ્યું અહીંયા. રસ્તો છે ને, આ રસ્તો બહુ જૂનો છે. આ રસ્તો છે ને ચાંદ સૂર્ય મંદિર છે મહાદેવનું. અને અહીંયા પથ્થરમાં છે ને સૂરજ ચાંદની આકૃતિ છે. પહોંચી ગયા આપણે ઉનાઈ. તો ગાઈઝ અમે ઉનાઈથી આવીને છે ને ડાયરેક્ટ ઊંઘી ગયેલા હતા. કેમ કે આટલા દિવસનો હજી થાક ઉતરેલો મળે નહીં. તો ભાઈ ઊંઘ એટલી આવે છે ને થોડુંક ફરી આવે એટલે બી શરીર આરામ માંગે. તો ભાઈ આ મારો ટોમી ઊંઘ કાઢીને ઉઠી રહ્યો. એ બી હા હેપી કેન્નાનો અડ્ડાયા કરતો છે ભાઈ. અત્યારે 2 મિનિટની છે અંદર મૂક્યો ને ચાલુ. તો ભાઈ ચાય પીવાનો ટાઈમ થઈ ગયો આપણો બી. અને આ હેપી પણ છે ને બિસ્કિટ ખાતો છે. હેપી આરો બીજી પ્લેટ લઈ આવ્યા. તો ભાઈ આ સામાન બી આવી ગયો અહીંયા. અત્યારે ટેમ્પો ગયો. અને આ સીટ છે ને 1 ને 2. તો ભાઈ અત્યારે વાગ્યા છે 5 અને અમે અત્યારે ચીખલી જવાના છે. ચીખલી મંદિર કઈ ભાષા ખબર પડે? નહીં ખબર પડે. હા ચાલ. તે પેલીને જેવું ખેતર ખેડે તો જેને ચેક કરતી. આ બાજુ ટ્રેક્ટર ફરતું છે પેલે બાજુ, તો એની આ દેખરેખ રાખતું છે. તો ભાઈ અત્યારે હાલમાં છે અમે વાંસદા. અને આ વાંસદાનો રસ્તો જુઓ ભાઈ. ચોમાસું નીકળી ગયું પણ હજી સુધી બનેલો નહીં મળે. આ જોવાની આ. તો ભાઈ આપણે તો પહોંચી ગયા અહીંયા. પણ એમાં શું છે કે એક પ્રોબ્લેમ થઈ ગઈ. આપણે આ સાઈડ તો ઊભી રહેલા છે પણ રસ્તાની બીજી બાજુ ખરીને આ ડિવાઈડર દેખાય ને, એ ડિવાઈડરની પેલી બાજુ રસ્તો બંધ છે. આપણે જવાનું છે પેલી સાઈડે. તો અહીંયાથી હવે જવા એવું મળે નહીં. પેલા ભાઈને ફોન કરીએ કઈ બાજુથી આવવાનું છે તે પૂછીએ, પછી નીકળીએ. કેમ કે અહીંથી જવા એવો રસ્તો જ નહીં મળે. કેમ કે દર વખતે આવે તો આપણે આ રસ્તેથી જ જતા હતા, રસ્તો ઓળંગીને પેલી બાજુ. પણ અત્યારે એવી જગ્યા પર છે કે અહીંથી હવે જવા એવું જ નહીં મળે. તો જોઈએ હવે ફોન કરીને પૂછીએ પહેલાં કે ભાઈ કઈ બાજુથી આવવાનું છે એમ કરીને. તો ભાઈ પહેલા ભાઈને ફોન કર્યો અને કીધું કે અગાડી જાઓ, થોડો અગાડીથી એક આજુ ફાંકો આવશે ને અહીંથી તમારે ટર્ન લેવો પડશે, પછી અહીંયા આવવા એમ કીધું. તો ભાઈ આપણે અગાડી નીકળી આવ્યા. અને આ જે દેખાય ને આ ડિવાઈડરમાંથી એક ફાંકો રહેશે, અહીંથી આપણે ટર્ન લેવાનો રહેશે. આ લગભગ આવી ગયો કે શું? અહીંયાથી જ આપણે ટર્ન લેવાનું છે. આ દેખાય ને અહીંથી. હા ભાઈ અહીંથી ટર્ન લેવાનું છે.
જંગલ રસ્તો ચાલુ છે ને એટલે એ જ બહુ મગજ મારી. હાલો હાલો જલ્દી આવો, અમારે પણ નીકળવું છે. ફોન કરવો પડે કેમ કે આ રસ્તો તો સીધો અંદર નીકળશે એટલે એ રસ્તામાં ફોન કરવો પડે. લાની ફોન લાની ફોન અગાડી જઈએ. આ બાજુ નથી આમાં ઠેકાણે નથી. ભાઈ આ રોડ જો મોટી રોડ અહીંયાથી જવાનું છે આપણે. આપણે આવ્યા પેલી સાઈડથી આપણે પેલી સાઈડ ને અત્યારે જવાનું આવશે. હા બસ અહીંથી આપણે ડાબી સાઈડ જવું પડશે. આ ગલીમાંથી જવું પડે. અંધારું થઈ ગયું ને એટલે બહુ મગજ મારી. બહાર રહી ગયા આપણા 4 દરવાજા અંદર જ મૂકી દીધા આપણે. હજુ તો જગ્યા છે, હજુ તો બીજા 5 આવી જાય એટલી જગ્યા છે, પણ આપણે ઓર્ડર જ એટલા નહોતા એટલે આપણે 4 અહીંયા મૂકી દીધા. અને અત્યારે કેટલા વાગ્યા છે? પોણા 7 એટલે અત્યારે 6 વાગવાની તૈયારી છે અને એકદમ અંધારું થઈ ગયેલું છે. ફ્લેશ બંધ કરું તો આવું દેખાય. જો કંઈ દેખાતું નથી. તો ભાઈ અત્યારે આપણે નીકળીએ. બરાબર. આ સ્વેટર છે ને આ બધું અહીંયા કાઢી મૂક્યું. આ જે માથા પરનું આવે ને ઉપરનું અહીંયા તો અહીંયા એ કાઢી દીધું ને સાઈડમાં મૂકી દીધેલું છે. એને આપણું કામ નહીં મળે. તો અહીંયા રાખવું કઈ રીતે? અહીંયા એમ કોઈ નડે અહીંયા ને કાં મૂકો? આ સ્વેટર તો આપણે ત્યાં અડધે જઈને પહેરીએ, અત્યારે પહેરવાનું નહીં મળે. બરાબર. એને કાં મૂકીએ? એને આમ આમ કરી દે એટલે હાથમાં નડે નહીં. બરાબર ને? બરાબર. આમ હે ને? ચાલો તો આપણે સ્ટેરિંગ આમ કરીએ. ચાલો તો ભાઈ અત્યારે છે ને આપણે સ્વેટર પહેરી લીધેલા છે. સિવાય બી પહેરી લીધું અને આપણે બી પહેરી લીધું. અને અમે અત્યારે સુરખાઈમાં ઊભા છે. સુરખાઈમાં તો ભાઈ સુરખાઈમાં એટલા માટે કે ઘરે છે ને એક શાક લઈ જવાનું છે, ચણા મસાલાનું. તો ભાઈ આપણે જ્યારે બી આવીએ ને તો આ હોટલ ખરી ને, આ મેઘાવી રેસ્ટોરન્ટ, અહીંયાથી જ શાક લઈ જાય એકદમ વ્યવસ્થિત ને ચોખ્ખું. આ લઈ લીધું શાક અને અત્યારે નીકળીએ ઘરે. પડી ગયું યાર. આમ રે ને આમ રે આમ. તને એટલી ઇજ્જત આપીને આગળ મૂક્યું તને. બોલ. ચાલો તો ભાઈ નીકળીએ ઘરે. અત્યારે અંધારું વધારે થઈ ગયેલું છે. 7:30 વાગ્યા.